દેશના બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ અમદાવાદના કલાપીનગર ખાતે ઉજવણી કરાઈ હતી. પદ્મશ્રી અને વિશ્વભરમાં નામના ધરાવતા ભજનીક હેમંત ચૌહાણ દ્વારા ભજન સંધ્યા કરવામાં આવી હતી. ખાસ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શુભમ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડોક્ટર ભીમરાવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયું છે. ભજન પૂર્વે શુભમ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ દ્વારા વિશેષ કૃતિઓ રજૂ કરવામાં આવી અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું. મહત્વનું છે કે આ સંસ્થા દ્વારા છેલ્લા 25 વર્ષથી ડોક્ટર આંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવી છે. આ તકે 1008 મહામંડલેશ્વર અખિલેશ મહારાજ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી સમગ્ર દેશભરમાં કરવામાં આવી હતી. અમદાવાદમાં ખાસ કલાપીનગર ખાતે આ ઉજવણી કરવામાં આવી હતી. પદ્મશ્રી અને વિશ્વભરમાં નામના ધરાવતા ભજનીક હેમંત ચૌહાણ દ્વારા ભજન સંધ્યા પણ ખાસ કરવામાં આવી હતી અને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શુભમ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરાયું હતું. આજે આપણે પધાર્યા છો બાપુ. બાપુ આપણો સંસ્થા છે શુભમ સોહમ શાંતમ નર્સિંગ કોલેજ, કસ્તુરબા ગાંધી ફિઝિયોથેરાપી કોલેજ અને ડોક્ટર BR આંબેડકર લો કોલેજ. આ તમામ સંસ્થાઓ વતી અમે છેલ્લા 20 થી 25 વર્ષથી જે હેમંતભાઈ ચૌહાણ છે, જે ગુજરાતના પ્રસિદ્ધ લોકગાયક છે અને ભજનીક છે, એમનો દર વર્ષે અમે ડાયરાનું આયોજન કરીએ છીએ અને સાથે સાથે ડોક્ટર BR આંબેડકર સાહેબના જન્મ જયંતિ નિમિત્તે અમે દરેક વર્ષે મેડિકલ કેમ્પનું આયોજન કરીએ છીએ, બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ, વ્યસન મુક્તિ કેમ્પનું આયોજન કરીએ છીએ, ગરીબ લોકોને અનાજની કીટ આપીએ છીએ, આંગણવાડી બહેનોને સાડીઓ આપીએ છીએ અને જે કંઈ પણ જે બાબા સાહેબે આપણને કહ્યું છે કે જે એમને કહ્યું છે એ પ્રમાણે અમે સોસાયટીની સેવા આપીએ છીએ. દેશવાસીઓ રહે છે ત્યાં તમામ જગ્યાએ આવું મોટું કાર્યક્રમ કરવું જોઈએ, કારણ કે બાબા સાહેબ આંબેડકર આપણા દેશ માટે ઘણું બધું કર્યું છે. દેશમાં ચંદ્રશેખર, ભગતસિંહ, મહારાણા પ્રતાપ, શિવાજી તમામ લોકો દેશને આઝાદ કર્યા છે, પણ માનસિક આઝાદી કોઈ આપી હોય તો ભીમરાવ બાબા આંબેડકર સાહેબે આપી છે. તેથી ચોક્કસથી દરેક ગલીમાં, દરેક શહેરમાં, દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં જેને જ્યાં ટાઈમ મળતું હોય ચોક્કસથી આવું દિવ્ય અને ભવ્ય આયોજન કરવું જોઈએ.